ધોરાજી પ્રાંત કચેરી દ્વારા સુપેડી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આસપાસના 10 ગામોમાંથી અરજદારો મોટી સંખ્યામાં આવ્યા હતા અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડમાં અમૃતમ કાર્ડ જેવી અનેક સહકારી યોજનાઓ માટે તુરંત નિકાલ મેળવ્યો હતો। આ તકે 10 ગામોના સરપંચોએ પણ લોકોને આ સેવા સેતુમાં જોડાવા માટે સરકારશ્રીની યોજનાનો લાભ લેવા માટે જાગૃતિ આપી હતી। અહેવાલ યશવંત દલસાણીયા, ધોરાજી। સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સુપેડી ગામે જે કેમ્પ કરવામાં આવેલ તેની અંદર વન વિભાગ તરફથી 600 તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે। આજે ધોરાજી સબ ડિવિઝન એટલે પ્રાંત કચેરી નીચે આવતા જે ક્લસ્ટર છે, કુલ ટોટલ 14 ક્લસ્ટર, એમાંથી ત્રીજા રાઉન્ડનો સેવા સેતુ રાજ્ય સરકારશ્રીએ જે આપ્યો છે એ અંતર્ગત આજે સુપેડી મુકામે 10 ગામનું જે ક્લસ્ટર છે એના માટે સેવા સેતુનો ખૂબ સારી રીતે પ્રારંભ કર્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 2134 જેટલા લાભાર્થીને લાભ આપી દેવામાં આવ્યો છે, જેમાં રેશન કાર્ડ, મા કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, પશુ નિદાન કેમ્પ, ડાયાબિટીસ કેમ્પ, આધાર કેમ્પ, વિધવા સહાય, વૃદ્ધ સહાય, જ્ઞાતિઓના પ્રમાણપત્ર, ઉજાલા યોજના, ઉજ્જવલા યોજના, ઈ સ્ટેમ્પિંગ, માપણીના પ્રશ્નો, ફોરેસ્ટના લાભાર્થી, સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ ખાતું બહુ મોટા પ્રમાણમાં લાભાર્થી આવ્યા છે। 10 ગામના સરપંચોએ પણ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે। ટ્રેક્ટર જોડીને લાભાર્થીને અહીંયા સુધી લઈ આવ્યા છે। લોકો માટે ચા પાણીની વ્યવસ્થા, જમવાનું હોય તો જમવાની વ્યવસ્થા, છાયાની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દરેક ગામના તલાટીઓ અને સરપંચને અમે અગાઉ મિટિંગ કરી હતી, નાયબ મામદારો સાથે, મામદાર સાથે, ટીડીઓ શ્રી સાથે અને તાલુકાના તમામ અધિકારી સાથેની મિટિંગ કરીને આખા તાલુકાના જેટલી બ્રાન્ચો છે, જેટલા ખાતા છે, એના તમામ લાભાર્થીને લાભ મળે એની પૂર્વ તૈયારી કરીને અહીં આવ્યા છે। ઝેરોક્સ મશીન લેવા છે, ઈ સ્ટેમ્પિંગના સ્ટેમ્પ વેન્ડરને પણ અહીં લઈ આવ્યા છે, થમ ઇમ્પ્રેશન માટે આવ્યા છે અને મા અમૃત કાર્ડ માટે તો 5 જેટલા મશીન છે, આધાર માટે 3 જેટલા મશીન છે અને એક પણ લાભાર્થી અહીંથી લાભ લઈને પાછો ન જાય એના માટેનું ખૂબ સરસ આયોજન કર્યું છે। લોકોએ પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ બતાવ્યો છે અને આ પ્રસંગની ખૂબ પ્રશંસા કરી છે, કારણ કે આજે કોઈપણ વસ્તુની કોઈપણ જાતની ફી લેવામાં આવી નથી। નિઃશુલ્ક સામેથી ફોર્મ ભરી દેવામાં આવે છે, દાખલા કાઢી દેવામાં આવે છે, ઝેરોક્સ કરાવી દેવામાં આવે છે અને અહીંયા તલાટી, સર્કલ ઓફિસર, મામલતદાર, ટીડીઓ અને જુદા જુદા વિભાગના અધિકારીઓ સહી કરીને સાંજે બધા જ લાભો સાથે પરત થાય એવું આયોજન છે અને એમાં ગામ લોકોનો અને 10 ગામના લોકોનો ખૂબ સહકાર મળ્યો છે, સાથે તંત્રનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે અને ખૂબ સારી રીતે આ પ્રોગ્રામ સંપન્ન થશે।